સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતની ખબર સામે આવી છે. જ્યાં લખતર વિરમગામ હાઈવે પર થયેલા ભયાનક અકસ્માતમાં 7 યાત્રાળુઓના કરુણ મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર આવેલ શારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગત રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ યાત્રાળુઓ રસ્તા પર આગળ વધી રહ્યા હતા અને ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે તેમને હડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત બાદ યાત્રાળુઓની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. ઘટનાની જાણ થતાં લખતર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ મૃતદેહોને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર એસએસપી વેદિકા બિહાની, લખતર દશેરાના ધારાસભ્ય પી.કે. પરમાર તેમજ સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. એક સાથે 7 યાત્રાળુઓના મોત થતાં સમગ્ર ભરવાડ સમાજમાં શોકની લાગણી. રાજકોટના ગટકા ગામથી ઠાકરના દર્શન કરી અને મુદ્દા પરિવારનો સંઘ એ વિરમગામ રાજભાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે કાંતરેશ્વર મહાદેવની કથા હતી, ત્યાં જવાનો હતો. અને ત્યારે વિઠ્ઠલગઢ પાસે સારદથી નાઇટ રોકાઈ અને સારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. ત્યારે એક બાજુમાં ટ્રક પંચર પડવાના કારણે ત્યાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું અને આ સંઘ એ બાજુમાંથી નીકળ્યો. પાછળથી એક ટ્રક આવી અને સ્પીડમાં આ ટ્રક હતી. આ સંઘ પરના લગભગ 6 લોકો, એમાં 5 મહિલાઓ અને 1 પુરુષ, એના ઉપરથી આ ટ્રક નીકળી જવાથી એમનું કરુણ મોત થયું છે. લગભગ 10-12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. દવાખાને દાખલ કર્યા છે. લખતર મુકામે આ 6 જે લાશો છે એ આજે પીએમ કરવા માટે આવી છે. એનું પીએમ પણ થઈ ગયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં જે પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે, વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ પરિવારની આ દુઃખદ ઘડીની અંદર પ્રભુ આ પરમાત્માઓને શાંતિ અર્પે અને આ પરિવારો પર જે દુઃખ આવ્યું છે ત્યારે એ પરિવારોને પણ પ્રભુ કુદરત શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આ અકસ્માતના સમાચાર સાંભળતા જ અમારા ગેડિયા જગ્યામાંથી નારણદાસ બાપુ, અણદાસ બાપુ, લાલદાસ બાપુ અને આખો પરિવાર અને સમગ્ર વિસ્તારમાંથી માલધારી સમાજ એ લખતર મુકામે એકત્ર થયો છે અને આ મુદ્દા પરિવારે જે 6 સ્વજનો ગુમાવ્યા છે એને